જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે મિત્રો એકે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં। તો આજે મિત્રો અમે જઈ રહ્યા છીએ કરાળવાળા માતા મેલડીમાના મંદિરે, જે મંદિર અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે। એવા કરાળવાળા મેલડીમાના મંદિરે અમારા મધ્યાહન ભોજન સંચાલક શ્રી જગદીશભાઈ ભાવસાર દ્વારા મેલડીમાના આવવાનું સુંદર આયોજન કરવામાં આવેલ હોય અમે આજે જઈ રહ્યા છીએ કરાળવાળા મેલડીમાના મંદિરે। તો આજે બાળકો સાથે ચાલવાનો આનંદ પણ માણવાનો છે, તો તમે પણ અમારી સાથે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને અમારી એકે રાઠોડ એજ્યુકેશન ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને સાથે બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા મિત્રો। જય હિન્દ જય ભારત, જય જય ગરવી ગુજરાત। બસ જો મિત્રો, સામે જે દેખાઈ રહ્યું છે એ જ કરાળવાળા મેલડીમાનું મંદિર છે। તો હવે ગણતરીની મિનિટોમાં જ આપણે કરાળવાળા માતા મેલડીમાના મંદિરે પહોંચવાના છીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। હું તમને જે કાંઈ બતાવવા જઈ રહ્યો છું એનો તમને ઇતિહાસ પણ બતાવવાનો છું મા મેલડીમાના મંદિરનો। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ કરાળવાળા મેલડીમાના મંદિરે। તો અહીંનો તમે ગેટ જે છે એનો નજારો જોઈ શકો છો। સરસ મજાનો ગેટ પણ બનાવવામાં આવેલ છે। તો આ જે મંદિર છે એ મંદિરે અનેક ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર ગણાય એવું આ મંદિર છે। આ મંદિર લગભગ 1000 થી 1200 વર્ષ જૂનું મંદિર છે। આ મંદિરે જે લીમડો છે એ લીમડો પણ હું તમને બતાવીશ વિડીયોમાં। એ લીમડો પણ લગભગ 800 થી 900 વર્ષ જૂનો છે। લોકવાયકા મુજબ 800 થી 900 વર્ષ જૂનો લીમડો પણ છે ત્યાં। આ મારા બાળકો છે એ ચાલતા ચાલતા હજી આવી રહ્યા છે મંદિરમાં, દરવાજામાં એન્ટર થઈ રહ્યા છે। મારા વિદ્યાર્થીઓ તરસ્યા થયા છે અને જઈને સીધા પાણીના પરોબે પહોંચી ગયા છે, જોઈ શકો છો આપ। અહીંયા મેલડીમાના મંદિરના સ્થાનકની આગળ જો મિત્રો આ લીમડો જે છે એ 800 થી 900 વર્ષ જૂનો લીમડો છે। આ મેલડીમાનું સ્થાનક છે। જો અમારા વિદ્યાર્થીઓ પોતાની મોજ મસ્તીમાં મેલડી માતાના દર્શન કરી રહ્યા છે અને ઘંટ વગાડવાનો આનંદ લઈ રહ્યા છે। જો તમે જોઈ રહ્યા છો આ મંદિર વિશાળ જગ્યામાં પથરાયેલું છે। જો મંદિરની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ વિશાળ જગ્યામાં મંદિર પથરાયેલું છે। સામે દેખાય છે તે પાણીનું પરબ છે, ત્યાં ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે। આ બાજુ મોટો શેડ બનાવવામાં આવ્યો છે। જો મિત્રો અહીંયા તાવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। પૂરી વણવાનું કામ તેમજ શાકભાજી કટિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે।
અહીંયા ઊંધિયું બનાવવા માટે શાકભાજી તળાઈ રહ્યું છે. અહીંયા પૂરી તળવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. અહીંયા અમારા વિદ્યાર્થીઓ દ્વારા ખમણનું કટિંગ થઈ રહ્યું છે. જો અહીંયા પીવાના પાણીથી લઈને વાસણ તેમજ બળતણ અને ચૂલાની પણ વ્યવસ્થા છે. તમારે માત્ર કાચું સીધું લઈને અહીંયા જ આવી જવાનું અને જે રસોઈ બનાવવી હોય તે બનાવી શકો છો મિત્રો. આ અમારા મધ્યાહન ભોજન સંચાલક શ્રી જગદીશભાઈ ભાવસારના માતુશ્રી છે. અહીંયા બધા જ બાળકોને બેસાડી દેવામાં આવ્યા છે અને બેસીને રમી શકાય એવી રમતો અમારા પાર્ક સાહેબ છે એ તેના દ્વારા રમાડવામાં આવી રહી છે. અહીંયા ઊંધિયા માટેનું શાકભાજી તળાઈને કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો. જો sun, moon, earth. Sun, moon, earth. Sun, moon, earth. Sun, earth. Earth, sun, moon, earth, earth, out, Bhumibhen out, sun, moon, earth, sun, earth, sun, earth, moon. આ લીમડો મિત્રો લોકવાયકા પ્રમાણે 800 થી 900 વર્ષ જૂનો છે. મિત્રો દિવાળીના વેકેશનમાં અહીં લોકો ગામે ગામથી માનતાના તાવા લઈને તાવા કરવા આવતા હોય છે. આ મંદિર અનેક ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખૂબ વિશાળ અને પ્રખ્યાત મંદિર છે. તો મિત્રો તમે પણ આ મંદિરની મુલાકાત અવશ્ય કરજો. આ મંદિર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલ રંઘોળા ગામથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું છે મિત્રો.
હવે પ્રસાદનો સમય થઈ ગયો છે, તો ચાલો હવે પ્રસાદ લઈ લઈશું. અમારા વિદ્યાર્થીઓ એક પછી એક લાઈનમાં પ્રસાદ લેવા માટે જોડાઈ ગયા છે. બધા જ બાળકોને પ્રસાદ લેવડાવ્યા બાદ હવે અમે છેલ્લે પણ પ્રસાદ લેવા માટે બેસી ગયા છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ